નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો આજની તારીખમાં તમે આખી દુનિયામાં ચાલી રહેલા બધા કોન્ફ્લિક્ટ્સને વર્લ્ડ મેપમાં એક એક કરીને લાલ કરતા જઈએ તો આખી દુનિયા આપણને લાલ રંગની જોવા મળશે. મિસાઇલ, રોકેટ, બોમ્બ્સ અને લોહીથી લથપથ ધરતી નજર આવશે. આજની દુનિયાનો સત્ય છે. આજની દુનિયામાં સૌથી ઇન્ટેલિજન્ટ માણસ મતલબ કે આપણે બધા આજે એકબીજાની આમને સામને ઊભા છીએ. આપણા શાસ્ત્રોમાં આવા જ એક યુગનું વર્ણન છે જ્યારે અધર્મ પોતાના એકદમ ચરમ ઉપર હશે. લોકો પોતપોતાની અંદર જ અંદર મરી જશે ત્યાં સુધી લડતા રહેશે. ધર્મ, આસ્થા, વિશ્વાસ બધી જ વસ્તુઓ ખતમ થવા ઉપર આવી જશે. અને આ જ યુગને કહેવામાં આવ્યું છે કલિયુગ. અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ જ કલિયુગમાં કલી અને કલ્કી ભગવાનની વચ્ચે થશે એક ભયંકર યુદ્ધ. અને આના લીધે જ સૃષ્ટિનો વિનાશ અને કલિયુગનો અંત થવાનો છે. આજે મિત્રો એક જ બટન દબાવવાથી હજારો ન્યુક્લિયર બોમ્બ સેકન્ડમાં જ દુનિયાને પૂરી રીતે ખતમ કરી શકે છે. મતલબ કે આપણે આપણા એ અંતથી બસ થોડાક જ સેકન્ડ દૂર છીએ. તો શું કલિયુગમાં મનુષ્ય હવે ધીરે ધીરે પોતાના વિનાશની નજીક જઈ રહ્યો છે? શું કલિયુગનો અંત આવી ચૂક્યો છે અને શું ખરેખર હવે જલ્દી જ ભગવાન કલ્કીનો જન્મ થવાનો છે? આજના આ વિડીયોમાં આપણે કોશિશ કરશું જવાબ ગોતવાની આવા જ થોડાક મુશ્કેલ સવાલોના. મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી આ ચારેય યુગો આ સૃષ્ટિના ડિફરન્ટ સ્ટેજીસ છે જેમાં મનુષ્યોની ફિઝિકલ, સ્પિરિચ્યુઅલ અને મોરલ એવોલ્યુશનને ખૂબ જ ડિટેલમાં ડોક્યુમેન્ટ કરવામાં આવ્યું છે વેદો અને પુરાણોમાં. આ ચારેય યુગોને મળાવીને બને છે એક મહાયુગ જેનો ટાઈમ ડ્યુરેશન છે 43 લાખ અને 20,000 વર્ષ. સતયુગમાં દેવતા દેવલોકમાં રહેતા હતા અને અસુર પાતાળ લોકમાં રહેતા હતા. એના પછી ત્રેતા યુગમાં ધર્મ અને અધર્મ બંને એક જ દુનિયામાં હતા મતલબ કે રામ અને રાવણ. એના પછી દ્વાપર યુગમાં ધર્મ અને અધર્મ એક જ પરિવારમાં જોવા મળ્યા જેમ કે પાંડવ અને કૌરવ. ત્યાં જ હવે કળિયુગમાં મિત્રો ધર્મ અને અધર્મ એક જ મનુષ્યની અંદર જોવા મળે છે. મતલબ કે જેમ જેમ કાળચક્ર આગળ વધતો ગયો મનુષ્ય પોતાના ધર્મના માર્ગથી થોડો દૂર જતો રહ્યો અને મનુષ્યની અંદર કામ, ક્રોધ, લોભ, હિંસા જેવી વસ્તુઓ વધવા લાગી. સાથે જ સાથે મનુષ્યની આયુ અને લંબાઈ પણ ઓછી થતી ગઈ. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે દરેક યુગમાં જ્યારે ઇન્સાનિયત, અચ્છાઈ અને ચરિત્રનું પતન થશે ત્યારે મિત્રો એક મહાપ્રલય થશે અને ભગવાન સ્વયં પોતાના રૂપમાં આવીને ભગવાન અધર્મનો નાશ કરીને ફરી એકવાર આ દુનિયામાં સત્યની સ્થાપના કરશે. અને એના પછી આ સૃષ્ટિની ફરી એકવાર શરૂઆત થશે એક નવા યુગથી. અને આવી જ રીતે મિત્રો યુગ ચક્ર એક સાયક્લેનિક ઓર્ડરમાં ફરતો રહે છે. જેવી રીતે સતયુગ પછી ત્રેતાયુગ, પછી દ્વાપર યુગ અને એના પછી કળિયુગ આવે છે. અને આવી જ રીતે ફરી એકવાર કળિયુગ પછી આ ઓર્ડર ફરી એકવાર રિપીટ થાય છે. મતલબ કે કળિયુગ પછી ફરી એકવાર સતયુગથી શરૂઆત થાય છે. અને આવી રીતે સતયુગથી કરીને ત્રેતા, પછી દ્વાપર અને પછી કળિયુગ અને આવી રીતે એક મહાયુગ કમ્પ્લીટ થાય છે. હવે મિત્રો, જો આપણે વાત કરીએ ખાસ ઇવેન્ટની તો આપણે સતયુગને છોડી દઈએ તો ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગને સમજવું આપણા માટે ખૂબ જ વધારે મહત્વપૂર્ણ બની જાય છે. કારણ કે આનાથી આપણને ખબર પડે છે કે આપણે હમણાં સુધી આપણા ધર્મના રસ્તાથી ધીરે ધીરે કરીને કેટલો દૂર આવી ચૂક્યા છીએ. પુરાણોમાં જે વર્ણન આપવામાં આવ્યું છે એની સાથે આજનો સમાજ કેટલો મળે છે જેનાથી આપણે આવનારા સમયનો એક અંદાજો લગાડી શકીએ. ત્રેતાયુગમાં મિત્રો મનુષ્ય થોડોક સ્વાર્થી થયો અને એનામાં ઈર્ષા અને દ્વેષ જેવા અપગુણો મનુષ્યની અંદર જાગવા લાગ્યા. પણ આમ છતાં પણ અધર્મની માત્રા ખૂબ જ ઓછી હતી. આ જ યુગમાં રાવણ વધ પછી ભગવાન શ્રી રામ અયોધ્યા પાછા ફર્યા અને રામ રાજ્યની સ્થાપના કરી હતી. અને થોડાક વર્ષો પછી જ્યારે ભગવાન શ્રી રામ વૈકુંઠ ધામ પાછા ફર્યા ત્યારે ત્રેતા યુગનો અંત થયો અને દ્વાપર યુગની શરૂઆત થઈ. અને એના પછી ચાલુ થાય છે કાલખંડનો ત્રીજો યુગ મતલબ કે દ્વાપર યુગ. આ જ યુગથી મનુષ્યના ચરિત્રનું પણ પતન થઈ જાય છે. બીજાની સંપત્તિ, ધન અને ત્યાં સુધી કે સ્ત્રીઓ ઉપર ખોટી નજર નાખવાના કામ પણ થવા લાગ્યા.
દ્વાપર યુગમાં મનુષ્ય જાતિના 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને આ લોકોની અંદર ભેદભાવ પણ પોતાના ચરમ ઉપર હતો. આ જ યુગમાં મહાભારતની લડાઈ પણ લડવામાં આવી હતી અને ફરી એકવાર ભગવાને પોતાના રૂપમાં આવીને, ભગવાને શ્રી કૃષ્ણના રૂપમાં આવીને ધરતી ઉપર ફરી એકવાર ધર્મની સ્થાપના કરી. પણ એના પછી મિત્રો ગાંધારીના શ્રાપથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની મૃત્યુ થઈ હતી, એના પછી શરૂઆત થાય છે કળિયુગની. કળિયુગની આયુ મિત્રો 4,32,000 વર્ષની છે અને હમણાં મિત્રો આમાંથી ખાલી 5,125 વર્ષ જ વીત્યા છે. મતલબ કે હજી પણ 4,26,875 વર્ષ કળિયુગના બાકી છે. કળિયુગમાં મનુષ્યનો ચરિત્ર કેવો હશે, પુરાણોમાં આનો ખૂબ જ ડિટેલમાં વર્ણન મળે છે. જેમ કે બ્રાહ્મણ વેદોનો પાઠ નહીં કરે, ક્ષત્રિય પ્રજાની રક્ષા નહીં કરે અને ચોર પ્રવૃત્તિના લોકો શાસન કરશે. હિંસા, લોભ, મોહ, કામ, ક્રોધ, વાસના, દ્વેષ, માતા પિતાનો ત્યાગ, સ્ત્રી અપરાધ, જીવ હત્યા, માંસાહાર, આવી રીતના અપરાધ આ સમાજ ઉપર પૂરી રીતે હાવી થઈ ચૂક્યા હશે. અને આજના સમયમાં આપણે આવું જ બધું થતું કંઈક આપણે જોઈ પણ રહ્યા છીએ આજના સમાજની અંદર. પણ બધા યુગોની જેમ અહીંયા પણ એમ કહેવામાં આવ્યું છે, ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે બધા યુગોની જેમ એક દિવસ કળિયુગમાંથી પણ પાપનો અંત થશે અને ફરી એકવાર સત્યની શરૂઆત થશે. મતલબ કે અધર્મનો અંત થશે અને ફરી એકવાર ધર્મની સ્થાપના થશે. અધર્મની સમાપ્તિ કરવા માટે ફરી એકવાર ભગવાન વિષ્ણુ પોતાના 10મા અવતાર મતલબ કે કલ્કી અવતારના રૂપમાં આ ધરતી ઉપર જન્મ લેશે. તો મિત્રો કોણ છે આ કલ્કી અવતાર? જેમ કે આપણે જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુ પોતાના 9 અવતારથી ધરતી ઉપર અવતરિત થઈ ચૂક્યા છે. જેમ કે સતયુગમાં ભગવાન વિષ્ણુએ 4 અવતાર લીધા હતા, મત્સ્ય, કૂર્મ, વરાહ અને નરસિંહ અવતાર. એના પછી ત્રેતા યુગમાં વામન, પરશુરામ અને ભગવાન શ્રી રામ અવતાર. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ અને બુદ્ધ અવતાર. અને આવી જ રીતે કળિયુગમાં જે અવતાર થશે એ છે કલ્કી અવતાર. કળિયુગમાં કલીનો મતલબ છે ડાર્કનેસ, અંધકાર. પુરાણોના અનુસાર માનીએ તો સત્ય, ત્રેતા અને દ્વાપર યુગમાં હજી સુધી જેટલા પણ અસુર જોવા મળ્યા એ બધાથી ખૂબ જ વધારે ભયંકર છે કળિયુગનો કલી અસુર, જે મનુષ્યના મગજમાંથી ધર્મની ભાવનાને ખતમ કરી નાખે છે. કલી અમર છે અને અદૃશ્ય પણ. જ્યારે માણસ જુગાર રમે છે, દારૂ પીએ છે, અનૈતિક સંબંધ બનાવે છે, હિંસા કરે છે અથવા તો ચોરી કરે છે, આનો મતલબ મિત્રો એ પૂરી રીતે કલીના પ્રભાવમાં છે. અને જો જોવામાં આવે તો આજની તારીખમાં આપણા સમાજમાં લોકો ભારી સંખ્યામાં આ જ બધું કરતા નજર આવી રહ્યા છે. મતલબ કે આજ નહીં તો કાલ કળિયુગ પોતાના ચરમ ઉપર હશે. પણ મહાભારતની લડાઈની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનથી કહ્યું હતું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. મતલબ કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે હું આવું છું. જ્યારે જ્યારે અધર્મ વધે છે ત્યારે ત્યારે હું આવું છું. સજ્જનો અને સાધુઓની રક્ષા માટે હું આ પૃથ્વી ઉપર, આ ધરતી ઉપર અવતાર લઉં છું. દુષ્ટોના અંત માટે અને ધર્મની સ્થાપના માટે હું હરેક યુગમાં જન્મ લઉં છું. અને કળિયુગમાં કલી અસુરનો વધ કરવા માટે ભગવાન આવશે પોતાના કલ્કી અવતારમાં. એવું માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના સંભલ ગામમાં ભગવાન કલ્કીનો જન્મ થશે. એમની પત્ની હશે પદ્મા, જે માતા લક્ષ્મીનો સ્વરૂપ હશે. કલ્કીના ગુરુ હશે ભગવાન પરશુરામ, જેને અમૃતત્વનું વરદાન મળેલ છે. અગ્નિ પુરાણમાં ભગવાન કલ્કીના વ્યક્તિત્વનું વર્ણન છે. ભગવાન કલ્કી 64 કલાઓમાં પરિપૂર્ણ હશે. તીર કબાન અને તલવારને શસ્ત્રના રૂપમાં ધારણ કરશે અને દુષ્ટોના સંહાર માટે દેવદત્ત નામના સફેદ ઘોડા ઉપર સવાર થઈને આવશે. ભગવાન શિવની આરાધનાથી એમને દિવ્ય શક્તિ પ્રાપ્ત થશે અને એમની તલવારમાં વજ્ર જેવી શક્તિ હશે. પણ કલ્કી અસુર એટલો તાકાતવર છે કે એનો વધ કરવા માટે ભગવાન કલ્કીને પણ 7 ચિરંજીવીઓની મદદની જરૂર પડશે. અને કારણ કે કલી અમર છે તો એનો પૂરી રીતે વિનાશ પણ સંભવ નથી. કલ્કી અવતાર દ્વારા કલી અસુરની શક્તિઓના વિનાશથી જ કળિયુગનો અંત થશે. અને એના પછી મિત્રો ફરી એકવાર આવશે સતયુગ. અને એના પછી ફરી એકવાર કલી ધીમે ધીમે એક પછી એક યુગમાં ધીમે ધીમે ફરી એકવાર પોતાની શક્તિને વધારતો જશે. અને ફરી એકવાર કળિયુગમાં પહોંચીને ફરી એકવાર કલીની જે શક્તિ હશે એ પાછી ફરીવાર ચરમ ઉપર આવી જશે. તો મિત્રો આ જે યુગોની જે સાયકલ છે એ આવી જ રીતે નિરંતર ચાલતી રહે છે. પહેલા સતયુગ, પછી ત્રેતા, પછી દ્વાપર અને પછી ફરી એકવાર કળિયુગ અને કળિયુગથી ફરી એકવાર સતયુગ. આવી જ રીતે આ યુગોની સાયકલ હંમેશા નિરંતર
ચાલતી રહે છે. તો મિત્રો આજના આ મહત્વપૂર્ણ વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે, તમને આ વિડીયો કેવો લાગ્યો છે, અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.